ગુડ મોર્નિંગ, જય માતાજી. ચલો બધાને ગુડ મોર્નિંગ કરી દઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. રાકેશભાઈ ગુડ મોર્નિંગ. રાખો, સારું લાગતું હતું. ઠંડી ના હોય, શરમ એવું ના હોય. ગુડ મોર્નિંગ. અમે તો પહેરીએ નહીં ભાભી. અમે તો મોડર્ન થઈ ગયા. તો આ કોથળો. ગુડ મોર્નિંગ મોટા ભાઈ. ગુડ મોર્નિંગ ગુડુ. ગુડા. ગુડ મોર્નિંગ. હા મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી ચા વહેલા નાસ્તો ચા કરવા, રોટલો ચૂલા પર ગરમ કરીને આવ્યો. અંગારામાં નહીં, મેઠો લાગે અંગારાનો રોટલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો બોલો બેટા. બોલો અલે બોલો. ગુડ મોર્નિંગ કે. ગુડ મોર્નિંગ કે જોરથી ગુડ મોર્નિંગ. ઈ નાની. તો ચલો હું એ ચા પી લઉં ને કઠરી જશે. ગાઈસ સવાર પડી ગયું છે ને અમારે તો અહીંયા કામકાજ ચાલુ થઈ ગયું છે. તો રાતે તો હરખું ખાતું નહીં. ત્યાં તારે મમ્મી પપ્પા બે જઈશું ખરીદી કરવા માટે. ખરીદી કરવા તો હું ના પાડતો તો લે કે બાબા પ્રવાસ નહીં જવું. પ્રવાસ તો કરવું પડે પણ આટલી ફરવું પડે. ફરશે ને તારે નહીં પડો તો ગયડા થશે પછી ફરશે. બોલા 500 તમારા મોજા કપડો બૂટ અને 4 જોડ કપડો 2 જોડ તો શું પણ બીજા 2 જોડ ટ્રોલી બેગ લાવી દે. ટ્રોલી બેગ લાવી દો. ટ્રોલી બેગ તો છે. ટ્રોલી બેગ તો હોય છે પેલી. હા તારી અલગ કરજે ટ્રોલી બેગ નો પપ્પાની અલગ કરજે. ક્યાં લાવવાના બેસો. તો ગાઈસ મમ્મી ને પપ્પા બી આની અત્યારે યાત્રાની ખરીદી કરવાની ચાલુ થઈ જઈ સાથથી. આવું જોઈએ. 15 દિવસ જવાનો છે બહાર. પપ્પા ફાવશે. ફાયર ઉતરવું છે. પ્રવાસ જઈશું ગાઈસ, પ્રવાસ જઈશું. નેપાળ જવાના છે, રામ મંદિર છે, અયોધ્યા જવાના છે, ઘણી જગ્યાએ એટલે 15 દાડા એટલે આખું ઇન્ડિયા આવી ગયું મોટા ભાગે. લદ્દાખ જવાના છે. હવે ખબર નહીં સાઉથ બાજુ જવાના છે નહીં. પછી ફાફા જલેબી ખાખા લઈ જજો ને, કઈ તો માછલો અને ભાત જ મળશે. હા એટલે તમારા તારા છે ને જઈએ ને એના આગલા દાડા આ 2 જણ બનાવી દેશે. અને પેલા ખાખરા તૈયાર આવે ને લઈ જજો. ખાખરા આપણે આ લેતા એ બધું ને. ના એવા તો વાર સજી જવાની એટલે હજી તો ખરીદી કરવાની વાર. આજના આજ બગડી જવા આ સજ્જો ને કઈ જવા. હું કે ફાફડા નતા લે કે પતિ જવા. જે તેઓ વિરુદ્ધ ના કે પાછું. હા અત્યારે આજે લુગડો ને એવું બધું મમ્મીને કબજા ને એવું ખીવડાવવાનું છે. પપ્પાને બનિયાન ને એવું બધું લાવવાનું છે. તો એ બધું લેવા જાય ખરીદી કરવા. અત્યારે આજથી ખરીદી ચાલુ પ્રવાસ. હા 15 દાડા થયા ને ભાવશે મમ્મી. બૂટ લાવો કે ચંપલ? હા બૂટ લઈ લો. બૂટ જ લેવા એક ચંપલ બી એની જશે અહીં. બૂટ નહીં. પછી તો જવું કાલ 15 બૂટ ને ચંપલ બે ચંપલ સિમ્પલ. હા અમુક આપણે તો પહેરી પેન કંટાળ છો, બૂટ આખો દાડો 24 કલાક ખાવ. હા પછી તમારે તો પગ છે એ વાસણ તે મેં કહીશું. પપ્પા તો પગ એટલે એવો અલગ અલગ. હા ચોમેઠા પડે છે પપ્પા. એટલે બાપા હું કાકા બૂટ લેવાના ખરા, પણ અમુક જગ્યાએ બૂટ ને અમુક જગ્યાએ ચંપલ એ રીતે કરવા. સીટ નીચે રાખવાના. એ તો બે ઠેલા લઈ જજો. 2 બેગો 15 દાડા એટલે મમ્મી ને પપ્પાની 2. એટલે એકમાં બૂટ ને અલગ અલગ ચંપલ બંપલ મૂકો મુકાઈ ગયો. અને અમારા માટે બધું લાવશે કે જેમ તે. અમારા માટે લાવશે મમ્મી. એ તો મમ્મી ભાવ કરાવવા આજ મમ્મી સર. એ તો હિન્દીમાં બોલું મમ્મી હું બોલા. મને હિન્દી આવડે છે, ખાલી બોલતી જ નહીં મમ્મી. દાદા વડનગર હા વડનગરથી બધું લેતા આવજો. મમ્મી છે ને પહેલું ધોરણની ભણી તો હિન્દી બોલી ને બધી ખબર મમ્મી બોલજે હિન્દી ખબર પડે છે ને. ખબર પડે પણ બોલતા નહીં. આ થોડું એલા પપ્પા લઈ જજે જો બોલતા તો ટીકાને છો આવડે છે. મમ્મી કે મને બોલતા ને પીળતા ટીકાને છો આવડે છે. એ તો એમના હેડી જાય. તાણ કાકા કે હા એ તો લોકો તો હસે રાખું. શીખું કરે હા. હિન્દી આવડે કે હા તો ગાઈસ હતા. હિન્દી આવડતું નહીં.
હવે ગુજરાતી ફાવે છે અમે બહાર જઈએ છે ત્યાં તો હિન્દી બોલવાવાળા અને ઇંગ્લિશ બોલવાવાળા અને ઇંગ્લિશ તો ના બોલે હિન્દી મોટા ભાગે હા હોટલ ઉપર શીખી હતી હોટલ ઉપર શીખીશ યુપી બિહારના બધા મજૂરો હોય ગયો તો ગાઈસ વહેલા વહેલા નાસ્તો બનો છો આમ જોઈએ શું બનો છો અલે ખાવાનું બનો વહેલા વહેલા ચમ મારે તો નહીં જવું એટલા પણ આ બધા કીશું હેડ હેડ તે મારા જ વિડીયો મૂક્યો નહીં ને મારે હું ચાલો હમણાં જાગ્યો જ છું હમણાં હું હાડા હાથે ચાલુ કરું થારમાં આપું સારું હારું હેડ મમ્મી તો તો થાલ લઈને લઈ જાઉં થાલ લઈને ક્યાં છો મમ્મી કલાલ ગાડી ના પાડે કોણ કોણ આવા છો તું ટીકો કાડલી મૂન સંજુ એટલું પૂનમ ક્યાંથી હતી હા તો પૂનમ નું લઈ લ્યો તો બસ બોલી તું એકલી ફારશે હવે હેડો જોઈએ તાણે હજી તો આપણે કોઈ ઠેકાણો પડે પછી ખબર પડે કે પછી આમ ખાવા ગુણનું બંધન લાયા જ છો કેટલું લાવશો થાળીઓ કરી દીધી લાયા તો એક જ થેલી હતી ગોળ થાળીઓ કરી દીધી એક જ થેલી લાવ્યો રસ સંજોગે જીને તો લાગતી આપણે હા તો જી એકલું જ લાવવાનું બીજું નહીં કે ગોળ જ. સારું હેડો એ લાવી દઈએ એટલે તું ગહી નાખી હજી તો લાય નહીં નું હું કોઈ જૂની મને નહીં ખબર આ કોક ને ખખડાઈ ગાડી લાવી ના કરતા જમીન લીધી વખત એક ટુકડો પેલા મહિને જમીન દુકાન જે રાખવું હોય પેલા મહિને તો કઈ જઈએ તો ગાડી ધોવાનું ચાલુ છે અને આ કલર જતો રહેશે ને તો ધોળું થઈ જશે આખી ગાડી સંજય પલાડું છું લે હું વોટરપ્રૂફ કલર ઉડાડી મૂકશે કાઢલી આ ઘૂંઘરો બચ્ચા તો રોજ વાળમાં બુજરાતું જશે મત તો ઘૂંઘરું બચ્ચા કે મમ્મી કે ભૂંગળું બચ્ચા સંજય અંદર ઉંદેડી છે કયું એટલે બાર નીકળી છે અંદર પોણી મેળ પોણી એડ લ્યો આજ તો ગાડી આજે લાયા છે ઉંદેડો પહેરી ગયો મોય મને નહીં આવડતી પોણી મૂક બાજુમાં ફુવારો કાજલ આવજે ને કોણ હાજર લે હું આ પકડી રહું જા રાખે પકડજી પેલી રહી હા મને તો વિકટ લાગે છે હાથ જાય તાણા મારતો હાથે નહીં જતો આઈ પેલે ઉપર ચડે અંદર બે આવી જાય પેલે રાય ઉપર અરે એ વાત ચોક જઈ ઉપર જાડી કાંજી હે આ રહી લોબી થાય રાખે પકડ તું વાજો નહીં અને પણ નીચે વાળા આગળ પહોંચાતો નહીં મરી જઈ નહીં ને પકડ કે પકડ એ નહીં આબા જાય ને પોણી સોટ આબા જાય આઈ આબા જાય આઈ ઉતરી ટીકલાઈ બાદ જા દે ઓમ આઈ વાત આઈ બાર જા દે એ વાત ઉતરી તી ને હું ચો જઈ એ સનિયા ઓમ કરી એટલો ઓમ ઢોકના તમાર હાથ ભાગી જા પાછો ના વાખું માર ઉપર ચડી જાય તો વાખીએ તો કેમ મે જોઈ જા મમ અરે મમ્મી પકડજે અલે આપણી ગાડી પેઈ જશે સંજ્યા અલે એ ઓમાં પેઈ જાય આમ ઈનું શું કરવાનું પણ તું પકડવા ના દોડ્યો જે પકડવા દોડે મુકો પેલી સાઈડ નીકળશે આ તો ઉપર ચડી ગઈ છે હું તો મારો અંદર શું જાય હા પેલા તો મને પેલું એ લાગ્યું ટ્રેક્ટર જેવું એન્જિન હવાનું ચલો થોડું ખાઈ લઈએ કારણ કે ભૂખ લાગી છે ને અત્યારે જવાનું છે બહાર જેન્સી સ્ટડી કરવા બેસી છે કાટલી હા હા પકોડી ની કાટલી તરફથી પાર્ટી છે પકોડી ની
એટલે તો ખાઈ નહીં ચાલશે હું ખાઈ લઉં થોડી એક હા મમ્મી થઈ જાઓ તૈયાર કેમ 500 રૂપિયા આલ્યા હતા ને થાનના પેલા મુહૂર્તના એ રાય કાઢીએ તો ગાઈસ સંજય આબાદ ગાડી સાફ કરો છો હું થોડું જમી લઉં તમે જે છે મમ્મીનો કપડો સીવડાવવા માટે કારણ કે મમ્મીને જવાનું છે બહાર પ્રવાસે 15 દાડાના કયા લિસ્ટ કઈ કઈ જગ્યાએ જવાની બતાવશું કાલ પરમ દિવસે કારણ કે હજી લિસ્ટ આવ્યું નહીં પણ પૈસા ભરી દીધા છે હા લુગડો હા 2 દિવસ માલ દે ચલો ગાઈસ તો જઈએ સંજય તો ગાડી વાડી ધોઈને તૈયાર કરી નાખી છે મમ્મી લાલ ગાડી લઈને જવી શકો તો ગાઈસ ચલો અમે અહીંથી નીકળીએ શાકભાજી લેવા ઠેલો લઈ લેજે પેલી પકડ તારે પકડ કે રજા મમ્મી પકડવાનું બનાવવું પડે આ રેનું સનું પકડવાનું અંદર હા મમ્મી આગળ જ બે જાય કણ હા તું આગળ બે જાય હોય તો આગળ જ બે જા તાર આગળ જ નહીં આવી જશે હાઉ. આપણે 3 જણો ના પડે કોઈ ના પડે લેવા ખેલું છે ડેકી છે તો ગાઈસ મમ્મી પહેલી વાર થારમાં બેસી છે જગ્યા કરો તને કેમ ઠંડી મમ્મી ગરમી લાગે છે મમ્મી ચાંદની અંદરથી બૂમા પાડે સંજ્યા સંજ્યા ચો જો હવે કીધું બાર નહીં હમણાં તૈયાર આડો પાડો એટલે આ બધું નાખીને આવીશું તો કોક તો ગાઈસ ચલો અમે નીકળીએ અહીંથી ગાડી છે કરી ચકાચક કરી દીધી છે ને હવે ચકાચક અમે રોજ ચકાચક જ તારા કરી દે મમ્મી બોલે ને થાર કે તો ગાઈસ અમે સતલાસના માર્કેટમાં આવી ગયા છે ખરીદી કરવાની છે મમ્મી અમને શું કહ્યું ખરીદવાનું બાકી રહી ગયું છે પ્રવાસ જવાનું છે કપડા સીવવાનો હશે તે મમ્મીને આવ્યા છે ગાઈસ જો ગાઈસ ભાઈ બુન જઈ આગળ પાછળ તો ગાઈસ ફાઇનલી બજારમાં આવી જશે મમ્મી તય ખરીદી કરો અમે ગાડી ચોક મૂકીને આવીએ આરે ઉપર સા પકડવાનું હોય આરી એને હોય કને યાદ રાખવાનું આ પકડવાનું રહ્યું હોય ચલો ગાઈસ તો પાર્કિંગ કરી આવીએ ચોક લે તો ગાઈસ મમ્મીને તો અહીંયા ખરીદી કરવા ઉતર્યા છે અને અમે ગાડી પાર્કિંગ કરી અહીંયા આગળ તો ગાઈસ સંજય અહીંયા ગાડીમાં મમ્મી વન જોડે અમે તો અહીંયા આવ્યા છો ખરીદી કરવા માં પાલી દીધું અલે આ ચૂંટણી પર હસાતો જે લેવો એ લઈ લે આજે તારે સૂટ છે પપ્પા બેનો પછી નહીં લેવા મળે કે ઘર લગન આવ્યું છે આપણા મમાન ઘેર લઈ લો મમ્મી હા કાલે તારે લેવું એટલે લઈ લેજે હા નહીં લેવા તો ગાઈસ અમે બીજી જગ્યાએ આવ્યા છીએ અહીંયા થોડા કાપડ મમ્મી જોઈ લે એનું ગમું તો એ લઈ લે આજ મમ્મી અહીંથી પીસ ને એવું બધું લઈ લીધું છોકરા માટે એક કાપડ લીધું રામનવમી દાડા છોકરા એ તો ઘેર હી વેચતું પતી ગયું આમ બસ એટલું જ હતું એટલા માટે થાળ લઈને આવી ગાડી કઈ મમ્મીએ તો અહીંયા ફરીથી હાલ દીધો બીજો પીસ લાવીએ ચલા મી કે મમ્મીને જ નહીં ખબર કેટલા મૂકે ચાલે તારે નહીં લેવું કશું તને તું શું કરવા આવી હતી મમ્મીને લેવાનો ચંપલ પપ્પાને લેવાનો તો પપ્પાએ શું કર્યું પપ્પાને બૂટ લેવાના હતા તો ગાઈસ મમ્મીએ તો કબજાને તો બધું મૂકી દીધું અમુક ચંપલ લેવાનો ચંપલ પછી શાકભાજી પાછું કોઈ લેવાનું બીજું બસ પપ્પાએ બૂટ લેવાનું કહેતા હતા મમ્મી ચંપલ લેવા આવીશ કાજલનું બી તને લેવાનો આપણે તો ચો જવાનું ફરવા ચલો ખોઈ જાય કણ એ ગમે તો પડું ના એ રીતે લે નકો ખાલી તારું વજન ભારે છે ત્યાંથી લઈ લેવાનો પર તૂટી જાય તો કઈ દિવ્યાંશ માટે હું ચંપલ લેવાઈશ એ લેવા બીજા લેવા કૂતરું કઈ મમ્મીનો અને દિવ્યાંશનો ચંપલ આવી ગયો અમુક શાકભાજી લઈ લે બસ તો
તો ગાઈઝ મમ્મી અહીંથી લહન લેશે અને ટીકોને અહીંથી લેગ્યો લઈશ છોકરો માટે. તો ગાઈઝ મમ્મીને તો અમે શાકભાજી લઈશું. આ હલવો બલવો બનાવો લઈ લે ગાજર. હા મમ્મીને તો ગાજર લઈશું કારણ કે હલવો બનાવવાનું કીશું. આમ ઘેર બનાવું છું કે નહીં શું ખબર. હા તારે જવાન છે આજે જવાન છે કાટલી ના જવાન થાય તો હજુ બનાવી દે. અમદાવાદ ના છો તઈ? હા 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 અઠવાડિયાનો ભેગું શાકભાજી લેતી લાગસ. તો કઈ શાકભાજી તો મમ્મીએ લઈ લીધું. અમુક ફળફળાદી લેશે કોક છોકરો માટે ફ્રૂટ. તને ખબર છે આમ પીળા પહેરાય જ ના થોડા સમય. જો જે પેલા બેહવાન છે ને ટીકાના ચો જો ટીકો આ પીળો તું એ પીળો પહેરી ના મમ્મી એ પીળો પહેરી ના એવા મોલા છોટું છું ને. અમે જઈએ ઘેર ખરીદી ભરીદી તો બહુ બધી કરી અને વાયર ના લે નહીં થતું આમ રતે નેચું કર્યું તું ને એકદમ. એને સંજય નેચું જ નહીં કરતો બસ થોડો ઇતરા કર. તો ગાઈઝ અહીંયા આવ્યા છે પકોડી ખા તો પણ ગાડી ઉભી રાખી. તો ગાઈઝ પકોડી ખાઈ લીધી. અમે જઈએ ઘેર મુદ્દો રહી ગયો. પણ આઈડિયા હું કા બનાવે છે આ રૂમ? તો ગાઈઝ ઘેર આવી ગયા છે. લાયો લાયાનું તો મંગાવી દઉં અને શું કરે હા ટીકલા સંજય જેમ આવડે ના સંજય સંજય તું રોમ બને ને તું સીતા આવતી આજે સીતા બને હો. રોમ આયા રોમ આયા એ રોમ ના ધોતી પ્યારે હેડ હતા. આપણે તો અહીં ઉગાડો રવાજ હતા. હા 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 આવી કાઠી પછી તમારા હાથે ઓન કરી અને કીધું એના મન તો મન નહીં કીધું. તો ગાઈઝ પેલો ગુડ્ડુ જેન્સી તો છે આનો ગાડીની અંદર બી હીર્યો છું લગભગ અડધા કલાકથી. એ બહાર નીકળો ગરમી નહીં લાગતી હોય નહીં લાગતી ખરા બહાર નીકળો ચેમ અંદર બી હીર્યો છો શું મજા આવે ગરમી નહીં લાગતી તો એ બે જો છો ઠીકાને લઈ જવું છે અંગાથી હા ઠીકાને લઈ લો તો તમારે બે વ્લોગ બનાવવાની નો એટલે 3 જણા થઈ જાય એટલે તમે તો જોબ ફરો એ બધું યાદ રહે નહીં ઓ અમારે બધા સબસ્ક્રાઈબર કે ટીકાભાઈ તો મોકલતા નહીં આ તો ટીકાભાઈ નું મોકલે મોકલો એટલે પપ્પા યોને પાવે ને વ્લોગે બનાવ તમને યાદ રહે વ્લોગ એ બનું નહીં ઓ અમે શું કોમ છે ટીકાનું ઘેર અને અમે ગોધીનગર જવાનો 3 દાડા લગ્નમાં 3 લગ્ન શું ભાઈ બનવાનો પછી સબસ્ક્રાઈબર એમ ના કે ટીકાભાઈ નો તો ભાવ નહીં પૂછતા તો ટીકાભાઈ મોકલી પપ્પા અંગાથી હવે અમારે સારું તમારે આમ યાદગીરી રખ વિડીયો ઉતારી એટલે મમ્મી ટીકલા લઈ જાઓ સર પેલો ટી શર્ટો માલ દે ટીકા તો ઘણો પપ્પા ચેટલો લાયો અને ટીકા જ્યાં સંગાત શીવડી તારે જઈને હા તો બીજો શું ચાલો ત્યાંથી લઈ લેવાનું ચોક વાટમાં ગમે તે હા દુકાનો હોય કો તો કઈ ટીકાન તો અમે જવાનું ફાઇનલ કરીશું હું પપ્પા ફોન કરું છું સીટ બુક કરાવશું તો ગાઈઝ અમે હોજ પડીશું આ કાજલ બનાવે છે હલવો હવે કે મને મસ્ત આવડે છે ક્યાં તો ગાઈઝ અલ્યા ગાડીનું વાગના
ઓના પેલું પીપીએફ કરાવી દઈએ ને પછી વધુ નહીં નહીં કરી જ દેવું છે પીપીએફ તો કરી જ દેવું છે હા અલે મત ચોથી બેસી જઈ કણ હા નવી આઈટમ બનાવતા હા ખાવા કમરા છે પપ્પા કે નવી આઈટમ પપ્પાની જે પહેલી વખત જ નહીં બનાવી એમ કીધું ના એટલે નહીં બનાવેલું તો હતું ને એમ તો કારીગર કાજલ તો ગાઈસ ફાઇનલી ગાજર તો શેણી નાખ્યો છે બધો આમાં કેટલા માગશે કાટલી નહીં આવી દૂધ તો ગાઈસ કાજલને આઈફોન હતો તે આઈફોન તોડી અને એન્ડ્રોઈડ લાવી છે ઓપ્પો છે ઓપ્પો લાવી છે આઈફોન તોડી નાખ્યો 13 પ્રો હતો કે 13 પ્રો મેક્સ હતો તો ગાઈસ ફાઇનલી કાજલનો હલવો થઈ જશે તૈયાર ગાજરનો હલવો નહીં ગાજરનો હલવો કાજલે બનાવેલો કાજલનો હલવો નો કહેવાય ગાજરનો હલવો મળતો હોય ત્યાં ગાજરનો બનાવો તાણ નહીં બોડી કનો હલવો ગાજરનો પણ કાજલિયાના હાથનો હલવો કાજલિયાના હાથનો ગાજરનો હલવો કાજલે બનાવેલો કાજલનો હલવો અમે આપણો બધો વેચ છે તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર તો આ તો સેવ ટોમેટોનું શાક બનાવ્યું છે અને મમ્મી ટીકો સંજય પપ્પા અમે 4 જણો બેસી જશે ખાવા તો ગાઈસ અમે બધા ખાઈ લીધું અમે આ 2 જણો ખાઈશું દેરોણી જેઠોણી હાલી બાલી હલવો ખાઈ જાઓ બધો ખાઈ જાઓ બાલી તન હાલુ હું બોલી આજ મોટા બહુ ખુશી નહીં ભાઈ જેમ માનવ ખોતામાં ખબર તો આમ હું ખુશ ના રહું રોકો રો અમે ચાલ આયા તો કીધું